તો સ્વાગત છે તમારું ફરીવાર આરસીએમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં। કરોડો રેશન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર। સરકાર આ લોકોના નામ કરશે દૂર, જાણો। જી હા મિત્રો, કરોડો ગરીબ અને મધ્યમ વર્ગના પરિવાર માટે જીવનરેખા તરીકે કામ કરતા રેશન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર આવ્યા છે। જી હા મિત્રો, ખાદ્ય સુરક્ષા મંત્રાલયે તપાસ બાદ રેશન કાર્ડની પ્રક્રિયા પારદર્શક બનાવવા અને નકલી કાર્ડ રદ કરવાનો નિર્ણય લીધો છે। જી હા મિત્રો, આ અંગે ખાદ્ય સુરક્ષા મંત્રાલયે તાજેતરમાં નવી માર્ગદર્શિકા બહાર પાડી છે, જે ડિસેમ્બર 2025 સુધી દેશભરમાં લાગુ કરવામાં આવશે। જી હા મિત્રો, વાત કરીએ તો આની સીધી અસર કરોડો ગરીબ અને મધ્યમ વર્ગના પરિવાર પર પડશે। જી હા મિત્રો, મફત રાશનમાં નવી વસ્તુઓનો સમાવેશ થશે। જી હા મિત્રો, વાત કરીએ તો હવે રાશન કાર્ડ ધારકો માત્ર ઘઉં અને ચોખા નહીં પણ મીઠું, બાજરી, રસોઈ તેલ જેવી વસ્તુઓ પણ મળશે। જી હા મિત્રો, ઘણા રાજ્યોમાં આ મફત હશે, જ્યારે કેટલીક જગ્યાએ તેમને સબસિડી દરે ઉપલબ્ધ કરવામાં આવશે। જી હા મિત્રો, પ્રધાનમંત્રી ઉજ્જવલ યોજના હેઠળ સંકળાયેલ પરિવારોને ગેસ સિલિન્ડર અને ડિસ્કાઉન્ટ અથવા મફત સુવિધા પણ મળી શકે છે। જી હા મિત્રો, વાત કરીએ તો રાશનનો જથ્થો વધારો છે। જી હા મિત્રો, સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર પહેલી પ્રતિ વ્યક્તિ 5 કિલો ઘઉં અને ચોખા ઉપલબ્ધ હતા, હવે તે વધારીને 7 કિલો કરવાની યોજના છે। જી હા મિત્રો, આનાથી મોટા પરિવારોને રાહત મળશે અને પોષણ સ્તરનો સુધારો થશે। તો મિત્રો, ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે